મહેસાણા એલસીબીનો સપાટો હાઈટેક સોફ્ટવેરથી કાર ચોરતી આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતો ઝડપાયા। મહેસાણા જિલ્લામાં વાહન ચોરીના બનાવો અટકાવવા માટે એલસીબી ઇન્સ્પેક્ટર એન.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો કાર્યરત હતી। આ દરમિયાન નાગલપુર કોલેજ પાસે શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। મુખ્ય વિગતો: ઝડપાયેલા આરોપીઓ એક સલીમ નાનુ યામીન પઠાણ રહે ઉત્તરાખંડ અને સૈયદ ઇફાઝુલ હસન રહે મુંબઈ। કુલ મુદ્દામાલ પોલીસે ₹15,43,000ની કિંમતની 3 ચોરીની ગાડીઓ, એક સ્વિફ્ટ ડિઝાયર અને 2 બલેનો, 4 મોબાઈલ ફોન અને ચોરી કરવાના સાધનો જપ્ત કર્યા છે। ચોરીની અનોખી રીત: આ આરોપીઓ સોસાયટીમાં પાર્ક કરેલી મારુતિ સુઝુકીની ગાડીઓના લોક તોડી MAXIDA S600BT ટેબ્લેટ અને સોફ્ટવેરની મદદથી ગાડીની સિસ્ટમ હેક કરી સ્ટીયરિંગ અનલોક કરી કાર ચોરી કરતા હતા। ગુનાનો વ્યાપ: પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ટોળકીએ દિલ્હી અને આસપાસના વિસ્તારમાંથી 10થી વધુ ગાડીઓની ચોરી કરી છે અને આ ગાડીઓ મુંબઈમાં વેચતા હતા। હાલમાં દિલ્હી પોલીસને જાણ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા। खुल जाता है फिर जूम करो, आगे ना जाओ, जूम करो। ये किस चीज़ का कपलर है? सप्लाई लॉक का। ये भी टूट गया। साथ में बोलता रहे, चाबी लगा देते इसमें, फिर ये इससे कनेक्ट होता फोन से, वाईफाई दे देते से कनेक्ट, फिर उससे जो मालिक की चाबी है वो तो डिलीट हो जाती थी, फिर अपनी हम बना उसमें जगह कर देते, फिर ये लगाने के बाद स्टार्ट कर देते। वाह।